ડેડિયાપાડા શાકબારામાં વિવાદમાં આવેલી ઈ-રિક્ષા વિતરણ ના થતાં ધૂળ ખાઈ રહી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા ગ્રામ પંચાયતોને ઈ-રિક્ષા આપવાની હતી. જિલ્લાના તમામ તાલુકાઓના 20-20 ઈ-રિક્ષા આપવાની હતી. ગત 10 મેના રોજ ડેડિયાપાડા ખાતે વિતરણ કાર્યક્રમનો સાંસદ અને ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે સંકલનમાં પણ ઉઠતા જિલ્લા કલેક્ટરને 15 દિવસમાં ખુલાસો આપવા અલ્ટિમેટમ અપાયું હતું. બોગસ તકલાદી ઈ-રિક્ષા ગ્રામ પંચાયતોને ભટકાડવાની અધિકારીઓની સ્કીમ. અધિકારીઓ અને એજન્સીઓના મેળા પીપળાથી આવી યોજનાઓ મૂકી ભ્રષ્ટાચાર કરે છે. ચૈતર વસાવા. ગ્રામ પંચાયતોને 5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ વાપરવાનો નિયમ છે. 3.50 લાખની આ ઈ-રિક્ષા જો પંચાયત ખરીદે તો ઘણું સારું વાહન ખરીદી શકે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. ₹1,50,000નું એમાં એસ્ટિમેટ હતું અને એ પ્રકારે નર્મદા જિલ્લામાં 100 જેટલી ઈ રિક્ષા આપી છે, જેની જેમ પોર્ટલ પરથી ખરીદી કરવામાં આવી છે. ત્યારે એક બાજુ સરકારશ્રી જે પણ પંચાયતો હોય એને 5 લાખ સુધી કામ કરવાની સત્તા આપી છે અને બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા ટીડીઓ દ્વારા જેમ પોર્ટલ પર જે રિક્ષાઓ ખરીદવામાં આવી છે એ તકલાદી કક્ષાની ઈ વ્હીકલ છે. અમને 3.5 લાખ રૂપિયામાં સારું વ્હીકલ આ વિસ્તારોને મળે. પોર્ટલ એક એવી વસ્તુ છે એમાં જે વ્યક્તિ જેવું ધારે તેવું કરી શકે છે. સારી વસ્તુ પણ આમાં આપી શકાય છે અને ખરાબ વસ્તુનું પણ 10 ગણું એસ્ટિમેટ બનાવીને જેમ પોર્ટલ પર ખરીદી કરી શકાય છે. એટલે જેમ પોર્ટલ વસ્તુ એ અધિકારીઓ અને એનજીઓને મેળા પીપળા અને સેટિંગ કરવા માટેનું પોર્ટલ છે અને એમાં હાવ બિનજરૂરી બોગસ યોજનાઓ 10 ગણા એસ્ટિમેટમાં મંજૂર થઈને આવે છે અને લોકો પર થોપી બેસાડવામાં આવે છે. અત્યારે ઈ રિક્ષાની શું હાલ છે? અત્યારે ઈ રિક્ષા અમે ત્યાં સાંસદશ્રી અમે વિરોધ નોંધાવ્યો છે. અમારા હસ્તે અમે વિતરણ કરવાના નથી અને એ તાલુકા પંચાયતમાં પડી છે. તો એનું શું કરશે સરકાર? હવે આજે કલેક્ટર શ્રી એનો રિપોર્ટ બધો મંગાવ્યો છે અને આવનારા દિવસોમાં દિન 15માં અમને જાણ કરવાનું કીધું છે. જે રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે આગળ વિચારીશું. એમાં પેમેન્ટ થઈ ગયું કે બાકી છે? જો આવશે એમાં પેમેન્ટ બાકી છે. એજન્સી જે ટેન્ડર કર્યું એમાં 7 જેટલી એજન્સીએ ભાગ લીધો અને જે પણ એક એજન્સી નક્કી થઈ છે એને પૂરું પાડ્યું છે, એનું પેમેન્ટ હજુ પણ બાકી છે. આ મને લાગે છે ગાંધીનગર લેવલના સચિવ કક્ષાના અધિકારીઓનું આમાં સેટિંગ છે. એમણે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રિક્ષાઓ પૂરી પાડી છે અને મોટા ગજાના નેતાઓનો આમાં હાથ હશે એવું મને સ્પષ્ટ લાગે છે.